તો આ સાથે વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં પણ અવિરત વરસાદ થતા વિશ્વામિત્રી સપાટી છે તે ભયજનક પહોંચી છે। આ સાથે સવારે 6 કલાકે વિશ્વામિત્રીની સપાટી 26.50 ફૂટે પહોંચી। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી જોવા મળી છે। આ સાથે સતત વધી રહેલા સ્તરે તંત્રની ચિંતા વધારી છે। તો આજવા સરોવરની જળ સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે। તો વડોદરામાં પણ અવિરત વરસાદને પગલે નદી નાળા છલકાયા છે। નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી જોવા મળી છે। પાણીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે સતત વધી રહેલા સ્તરે તંત્રની ચિંતામાં પણ વધારો કર્યો। તો વડોદરામાં પણ અવિરત વરસાદી માહોલ જામ્યો છે। તો બીજી તરફ નદી નાળા છલકાયા છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। બીજી તરફ વિશ્વામિત્રીની જે નદી છે તેમાં પણ એક ભયજનક સપાટી જોવા મળી છે। પુષ્કળ પ્રમાણમાં પાણી જોવા મળી રહ્યું છે। ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે અને જેના કારણે તંત્ર પણ દોડતું થયું છે। તો સતત વધી રહેલા સ્તરે તંત્રની ચિંતામાં વધારો કર્યો। આજવા સરોવરની જળ સપાટીમાં પણ સતત વધારો જોવા મળ્યો છે। તો વડોદરામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। આ સાથે વડોદરામાં પણ અવિરત વરસાદ થતા વિશ્વામિત્રીની જળ સપાટીમાં એક ભયજનક વધારો જોવા મળ્યો છે। નીચેના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। બીજી તરફ તંત્ર પણ દોડતું થયું છે। વધુ વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। તો વિશ્વામિત્રી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। નદીમાં પણ નવા નીરની આવક નોંધાઈ।